જય માતાજી મિત્રો, આપણે આ બીજી વાડી આવી ગયા છે. તો મિત્રો કેવું છે આપણું સોયાબીન પણ જણાવજો. આ વાડીએ પણ આપણે તુવેરનું વાવેતર કરેલું છે ને 14 ધારીએ વાવેતર છે. તેમાં પણ તુવેરનું આપણે વરાપ નીકળશે ત્યારે વાવેતર કરી દઈશું. તો મિત્રો સાથે સાથે એ પણ જણાવજો કે આ મારા ટ્રેક્ટરે વાવેતર કરેલું છે. તો એ પણ જણાવજો કે સા કેમ છે, સીધા છે, એ પણ જણાવજો. અને આજે આ 17 દિવસનું વાવેતરના આપણે 17 દિવસ થયા છે. તો મિત્રો હવે આમાં વરાપ નીકળશે ત્યારે હાથે હાંકી ને તુવેરનું વાવેતર કરી દઈશું. તો મિત્રો મારા ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ પણ કરજો. ને સોયાબીન વિશેની કોઈને માહિતી જોતી હોય તો પણ મારા વોટ્સએપ નંબર ઉપર કોલ કરજો. આને માથે વાવેતર કર્યા પછી સારામાં સારો વરસાદ થયો હતો, તો પણ ઉગાવ બહુ સારો થયો છે. એટલે એ પણ એક માતાજીની દયાથી બહુ સારો ઉગાવ થયો છે. વાવેતર કરીને આપણે તો પાછા આટો મારવા આવ્યા જ નહોતા, પણ હવે એમ થયું કે આટો મારી આવીએ, કેમ છે ઉગાવો એ પણ જોતા આવીએ. તો ઉગાવો બહુ સારો છે. અને મિત્રો અહીંયા આપણે આ ગઈ સાલ બોર કરેલો હતો, તો એમાં પણ માતાજીની દયાથી બહુ સારું પાણી થયું છે. બાકી તો દર વર્ષે અહીંયા ચોમાસું પીત આપણે લેતા, પણ હવે શિયાળું, ઉનાળું, ચોમાસું ત્રણેય પીત લઈએ છે. તો મિત્રો એ પણ આપણે એક માતાજીની દયા જ છે. મિત્રો લાઈક જરૂર કરજો મિત્રો, અને એ પણ જણાવજો કે કેવું છે આપણું સોયાબીન. વરસાદ એ બહુ માતાજીની દયાથી સારો થયો છે. આ વર્ષે વરસ પણ બહુ સારું દેખાય છે. તો કેવું લાગ્યું મિત્રો આપણું સોયાબીન એ પણ જણાવજો. બધું બહુ હાઈ ક્લાસ ઉગી ગયું છે અને સાફ પણ સીધા છે, એટલે ટ્રેક્ટરથી હાથ ત્યાંકવામાં પણ બહુ મજા આવશે. ને તુવેરનું વાવેતર પણ હાઈ ક્લાસ થઈ જશે. બસ થોડીક વરાપ જોઈએ છે મિત્રો. તો આપણી એક બીજી વાડી છે, ત્યાં જઈને પાછો નવો વિડીયો બનાવશું. એ ખેતરની મુલાકાત પણ બાકી છે મિત્રો. બાકી કંઈ હોય તો મિત્રો સોયાબીન વિશે કંઈ માહિતી જોતી જણાવજો. બાકી જય માતાજી, જય હિન્દ, જય ભારત.